જન્મને હવે રીસાવાની ને ખીજાવાની પણ ખબર પડવા મળી છે. પણ શરૂથી વાત કરું ને તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. વરસાદ પછી કેમ્પસનો કલર જ બદલાઈ જાય છે, લાગે છે ને હરિયાળી જ હરિયાળી. હવે જન્મને સોનલ ખીજાય છે એ ખબર પડવા માંડી છે ને. જો કેવો હોટ કાઢીને રડવા મળ્યો મારો દીકરો. પછી રેડી થઈ હું નીકળી ગયો ઓફિસ જવા. પછી ઓફિસ પર કામ પતાવી થઈ ગયા ભૂખ્યા એટલે આવી ગયા સુરતના સૌથી સારા જ્યુસ પાર્લર પર જાંબુનું જ્યુસ પીવા. જ્યુસ એકડો હતું એકડો. પછી સાંજ પડી ગઈ ને હું નીકળી ગયો ધર્મેશભાઈના ઘરે જવા. હમણાં સિઝનમાં અમુક શોટ લેવાના જ રહી જાય છે. લોજી પહોંચી ગયો ભાઈની દુકાન પર ને વરસાદ મન મૂકીને વરસે છે ને. વરસાદમાં સુરતમાં ભજીયા સિવાય બીજા પ્રોગ્રામનું વિચારીએ ને તોય પાપ કહેવાય. મસ્ત મેથી ગોટા, આખા મરચા ને ચકરી બનવા માંડી છે ને બધા વારાફરતી વારો ઝપટ બોલાવા લાગ્યા. પછી અમારા ભાઈએ ચૂલા પર કમાન સંભાળીને કાચે કાચા ગળિયા લેડીઝ માટે કાઢ્યા ને ભાભીઓ કઈ ખીજાણા છે. આ તમને પૂરા વ્લોગમાં જોવાની મજા જ આવી જાય. પછી નીકળી ગયા ઘરે જવા. પણ જન્મને ટુ વ્હીલરની સવારી હોય એટલે અમને ટાટા કહી દે. પછી એક આંટો મરાવી ભાઈને ઉપાડ્યો અમારી ગાડીમાં ને અમે પહોંચી ગયા ઘરે. આમ અમારો દિવસ પૂરો થયો. પૂરો વિડીયો જોવા માટે યુટ્યુબ પર સર્ચ કરો અંકિત લાઈફ વ્લોગ. જો અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય.